અમૃતપુરા ગ્રામ પંચાયતમાં બોક્સાઇટ લીઝ અંગે લોક સુનાવણી. અમૃતપુરાની ગૌચર જમીનમાં ફળવાઈ છે લીઝ. લીઝ સામે ગૌચર ઉપર નિર્ભર ખેડૂતો પશુપાલકોમાં રોષ. અમૃતપુરા ગામ પશુપાલન ઉપર છે નિર્ભર. રોજનું 2500 લીટર અને વર્ષે 3 કરોડનું અમૃતપુરા વેચે છે અમૂલમાં દૂધ. લીઝ નાખવાથી પર્યાવરણ, ખેતીની જમીન, પશુઓને નુકસાન થવાની ભીતિ. લીઝ સામે અમૃતપુરાના ગ્રામજનોએ કર્યો ખુલ્લો વિરોધ. ખેડા જીપીસીબીના અધિકારી અને અધિક નિવાસી કલેક્ટર દ્વારા સુનાવણી. અમૃતપુરામાં જ લીઝ ફાળવણી હોય, આસપાસના ગ્રામજનોને બદલે સ્થાનિકોનું સાંભળવામાં આવે તેવી માગણી. લીઝ મંજૂર કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ગ્રામજનોની ચીમકી. ગોહિલ જનકસિંહ મનસુખભાઈ, ગામ અમૃતપુરા નો રહેવાસી છું. આજે ભેગા થયા છો, કેમ વિરોધ કરે? શું વિરોધ છે? આજે ભેગા થયા છે, અહીં લોક સુનાવણી રાખેલી હતી અને એના પહેલા બી 18/11 રાખી હતી. બરાબર છે. જ્યાં ભૂમાફિયાઓ છે ને, પહેલા બી લોક સુનાવણી રાખી હતી, એમાં બી વિરોધ કર્યો હતો અને અત્યારે હાલ અમારો વિરોધ જ છે. તો છતાં જો અહીંયા લોક સુનાવણીઓ ચાલે છે, તો છતાં જે આ લોકો માગણી કરી રહ્યા છે ને, એ 2 નંબરનું ખોદીને લઈ જાય છે. હવે 22 તારીખે રેડ થઈ હતી અને એમાં મશીન બી પકડ્યા હતા એમને. પણ આ લોકો એમના જે અધિકારીઓ પાસે શોર્ટકટ બાંધી અને વ્યવહાર ચાલુ રાખે છે. અત્યારે હાલ બી મશીનો અહીંયા અત્યારે એવું કહેવા માંગે છે 7 કલાક જ ચાલશે, પણ અહીંયા તો રાત્રે બી મશીનો ચાલુ રહેશે. એટલા ઘોઘાટ કરે છે કે અહીંયા આગળ આજુબાજુ અમે રહીએ છીએ અને હાલ જે 149 છે એની અંદર અમારી 5 પાઇપલાઇનો નાખેલી છે. અને જો આ બધું અહીંયા આગળ મંજૂરી આપવામાં આવશે ને, તો અમારા ખેતીમાં અહીંયા આગળ આજુબાજુ જે દળનો પ્રદૂષણ થઈને ખેતી ખરાબ થશે. પ્લસ અમારે અહીંયા આગળ જે દૂધ મંડળીની અંદર અમારું 2500 લીટર જેવું દૂધ થાય છે, એના 2000 ઉપર પશુઓ છે. તો આ જો જગ્યા આપી દેવામાં આવશે ને, તો અમારા પશુ ચરવા જ કહી જશે.